હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આજ તો મોળાકાત છે ને, અમારે ભાદરે નાની નાની બેનું જો બધા આવ્યા છે અને જો બધા એના ગોરમાં બનાવશે અને ના ભાદરમાં પૂજા કરશે। આજ તો આપણે નહીં જઈએ, ના આજ આપણે નહીં જઈએ, કાલ જઈશું ના બનાવશું વિડીયો। આજ તો અમારા નમ્રતાબેનની આવ્યા હતા વાસળીના પોદળા ને એવું લેવા, એ લઈ ગયા ને એવું જોઈ એ બધું અને બધા એના પૂજા કરશે। હવે હમણાં એ વિડીયો હું આમાં ઉતાર્યો છે, આપણે ક્લિપ આપણે મૂકશું। નમ્રતાબેનને એ આવ્યા હતા ને પોદળા ને એવું લેવા, એ અત્યારમાં આપણે ગોરમાં બનાવશું ને આપણે કાલ જઈશું ના। અત્યારમાં તો નવરાય નથી આજ, હું બરોબર રોટલા બનાવવા બેઠી છું તોય ફોન હાથમાં લઈ લીધો, એ આવ્યા ને એટલે જો આપણે ચૂલો જેગી વાળો છે અને કૂતરા હાટું પેલી રોટલી બનાવતા કા નમ્રતાબેનની આવ્યા। જો આપણે આમનામ બધું મૂકીને જતા રહ્યા એને દેવા, એટલે આગળ આગળ વિડીયોમાં બનાવી રહ્યો। આપણે જઈશું આજ તો નહીં જઈએ આજ, કારણ કે જો રોટલા બનાવવાના અને કિરીશભાઈ રોનકભાઈની જે કાંઈ જાગ્યા નહીં। કેટલા લઈ જાવ નમ એનું જબલું ભેટ દો હે? જો લેવા આવો ને જરા વાસળીને એના લેવાના હો, આ ઢગલો વીસલે હોય ને એમાં લેવાય, ઓઈલો પાછો બે હારે હોય। મેં ભેગા કરી દીધા વાવીને, મને તારમાં સાંભળ્યું નહીં, મને કાલ પેલા વહેલા સાંભળતું પાછું ભૂલી ગઈ હું। આટલા નમો આટલા હે આટલા થઈ રહી દો જો અમારા નમ્રતાબેનની અત્યારમાં મોળાકાત રહ્યા છે ને, તે બધા જો વાસળીના પોદળા લેવાયા કા નમું બે તણે। હવે ભાદરે જઈશી આપણે, ભાદરે હે ખાવણ આ લેતી જાય કેમ જો ખાવાનું જાય નમ્રતાબેન ને। હા તું બોલ, મને કઈ ખાવાનું તું બોલી હતી હાલ હવે ક્યાં લઈ જાવ તગર બગર ના ગોરમાં બનાવશે। કાલ હું ના આવીશ ફોન લઈને હો, આજે હું રોટલા કરું છું ને એટલે જેમાં નમ્રતાબેન ને બધા આવ્યા છે। ક્યાં આમ છીંડે છીંડે આવેલા પૈસા મારે છે કાઢી આમ જો પછી ખાવાનું આઠ ન મૂકવા આવતી છીંડે મૂકી દેજો, છીંડે જ લઈ લઈશું હો। અને રોકાવા આવજો, શીરાવા કા રોટલા બનાવી નાખો। હું તમે પડામ વહી જાઉં જો આજ ભૂરીને બધાને બારા કાઢી લીધા જો ઘડીક, પણ અત્યારે નીણ હરખી ન ખાય ગઈ ને ગારો ગારો થાય ના, ઘડીક અત્યારે વાહરવા ઘડીક અહીંયા લેવી ને તો ના ઓછું માંદણું થાય, ઘડીક રાખશું હમણાં તરત બાંધી દઈશું, ચાટા નથી આવતા ને તા આપણે જો ઘડીક જવું છે પડામાં લીંદવા, ઠેલ્યું બેલ્યું ગોત લીધી જો આ બધું ખડ છે પડાનું બધા ઢગલા કરેલા, અને હાલો આપણે ઘડીક જઈએ પડામાં નીંદવા, ચાટા નથી આવતા ને તે વરસાદ આવશે એટલે વી આવશે ને આજ કિરીશભાઈ રજા છે જો એ કરે લેસન આપણે જઈએ પડામ ઘડે જો મોળાકાત વાળી બેન્યું હવે વીવી ગયું ભાદરેથી, અત્યારે પૂંજા પૂંજા કરીને હવે 8 સાડા 9 થવા આવ્યા છે એટલે બીજું થાય ને રમે, પણ આ વરસાદ જેવું છે એટલે ન કરતો પુલ ઉપર રમે ઘડીક। હાલો મિત્રો, જો આપણે લીંદવા આવ્યા હતા
આપણે કડીક લીંડ્યું લગાણ જો મેં એવું કરવી ને એ કોથળિયું રાખ્યું એટલે ખડ થાય ને બધું એમાં ભરી દેવી એટલે પાથરા પાછા ઉપાડવા નહીં આપણે એમાં ને એમાં રહી જાય. જો કોકોક સાંટાય મીડિયાસ પડવા આવે 7-8 સા લીધા ટૂંકા ટૂંકા એટલે હવે કડીક પાછા મંડવી લીંદવા છે. કોણ અમારી જેમ આમ કોથળીઓમાં ખડ ભરે છે કમેન્ટ કરજો. હાલો મિત્રો જોઈ ત્યારે આપણે તો બપોરનું ખાવા બેસી ગયા છીએ. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. હું એમ બનાવ્યું છે જમવામાં છે ગુવારનું શાક, ઘઉંની રોટલી અને છાશ. આવું બધા બપોરા કરવા તો બધા વાટે તો હળવે બધા આવે. રોનક તો આવી ગયો છે વરપા વાટે એવી આવે તો મણી જમવા. તો મેં દેવા મીને બધી ડીશમાં અમારા ઘરની વાડીનો ગુવાર કા. હા જો થોડોક અગાઉ વાઈ દીધો તો ને જો આજે શનિવાર છે ને તે ક્રિશભાઈની તે આપણને મદદ કરાવવા આવે છે. રોનકભાઈ અને જો આપણે બધા જઈએ છીએ આમ છે તો વરસાદ આવે એવું ને આપણે બપોરો કરી લીધો અને પછી જઈએ છીએ. એ રોનક કિસ્મત પપ્પાની દાતાડી લઈ છે તો વરસાદ આવી જાય એવું પણ તોય જાવી ઘડીક જો આવી જાય તો વી આવશું. અને જો પાછા લીંદવાનું શરૂ કરી દીધું. બધા જાવી છે કાં ક્રિશભાઈ. તો આપણે જો હલતા થઈ જાય એવી એની કર આપણે લીંદવાનું ચાલુ કરવાનું. તો એની કર સવારમાં એની કરતો પછી લીંદી હોય. હેલો હાલો મિત્રો જો આપણે નીંદવા ગયા હતા ને ઘડીક વિયાયા છે પોરો ખાવા. અને જો આ ક્રિશભાઈ શું કરે છે તમને બતાવું. જો ગોળ અને માંડવી ખાય છે શેકેલી. જો વાડીએ કાંક આવી અલગ જ મજા હોય. આવી જાવ બધા માંડવી ખાવા, માંડવી ને ગોળ. અમે તૈયાર માથે ખાવી છીએ. રોનકભાઈ શેકે છે અને હું ક્રિશભાઈ ખાવી છીએ. આવી જાવ બધા માંડવી ખાવા. અને અત્યારે પાછા વરસાદની આવે મજા માંડવી ખાવાની. લીનતા લીનતા ઘડીક પોરો ખાવા વિયાયા તે અમે આયા કા બરોબર રોનકભાઈ શેકતા હતા તે એમે મીંડા ખાવા. એને એમાં રોનકભાઈને લીંદવા કાંઈ આવ્યા નહોતા, એ લેસન કરતા. ક્રિશભાઈ હવે ખાય છે ગોળ અને માંડવી. કેવી ક્રિશભાઈ મજા આવે છે? એક નંબર મજા આવે. મજા આવે છે. હાલો તો હવે મેં ખાઈ લેવી માંડવી. હાલો મિત્રો તો અત્યારે બધામાં આવતા જાય. વાડીનું તો કંઈક અલગ જ વ્યૂ આવે છે બધું. તો 6 વાગી જાય આપણે તો હવામાં સડી જાય એવી. હવામાંથી તો આવતા જાય એવી.
અત્યારે બધું કાકામાં અલગ જ વ્યૂ આવે છે બધું. અહીંયા વ્લોગ મારો પૂરો કરું છું. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.